નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામની નગરી તૈયાર થઈ ચૂકી છે 22 જાન્યુઆરી માટે। મિત્રો, 20 જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં મળે। સાથે જ મિત્રો, અયોધ્યામાં રહેતા લોકોને પણ ઓળખપત્ર બતાવી તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે। તદુપરાંત મિત્રો, પોલીસે 21 અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। અને મિત્રો, ત્યારબાદ 20 થી લઈને 22 જાન્યુઆરી અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે, જેથી કરીને મિત્રો ત્યાં આવતા મોટી હસ્તીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પડે। તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવશે। 20 તારીખથી વાહનોને પ્રવેશ પણ ન આપવાની તૈયારીઓ થઈ રહી છે અને પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે, જેથી કરીને મિત્રો કોઈ પણ પ્રકારની સુરક્ષાને હાનિ ના થાય। કારણ કે મિત્રો, કેટલીક એવા અકસ્માતો ઘણી વખત થતા હોય છે, તેવા અકસ્માતોને રોકી શકાય અને કોઈ પણ પ્રકારની હાનિ વગર આ રામનો ઉત્સવ સફળતાપૂર્વક અને આનંદપૂર્વક પૂરો થઈ જાય તે માટે મિત્રો આ દરેક સુરક્ષાઓનું ધ્યાન રાખવામાં આવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીનું મોટું નિવેદન આવી રહ્યું છે। ખાસ મિત્રો, 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાને લઈને કોંગ્રેસ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। ત્યારથી જ મિત્રો રાજનીતિ ગરમાઈ છે। ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ રાજ્યના કૃષિ મંત્રી રહેલા રાઘવજીભાઈ પટેલે કોંગ્રેસના આ સ્ટેન્ડ અંગે કહ્યું હતું કે કોંગ્રેસે આ નિર્ણય કેમ લીધો તે અમારો વિષય નથી। આપણે તો મિત્રો રામાયણમાં વાંચીએ છીએ કે રામ ભગવાને કેવી રીતે સત્ય અને રામ રાજ્યનું આપણને ભાન કરાવ્યું હતું, તો કોંગ્રેસ વાળાને પણ ભાન કરાવશે। પણ એ મારો વિષય નથી। શું કામ એને નિર્ણય લીધો, કેવી રીતે નિર્ણય લીધો, શું એનો હેતુ છે, એ વિશે હું કંઈ જાણતો નથી, આવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે। મિત્રો, આ મુદ્દે તમારું શું કહેવું છે? કોંગ્રેસે રામ મંદિરમાં જવા માટે ઇનકાર કર્યો છે, આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો રહેશે, જેથી કરીને મિત્રો દરેક નાના વ્યક્તિઓને, ગરીબોને પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પગભર થઈ શકે અને સદ્ધર થઈ શકે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે। ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। બીજી તરફ મિત્રો જોઈએ તો આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે। તદુપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે ગરીબ લોકોને। આમ મિત્રો કુલ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તમે ઉઠાવી શકો છો। લાભ જેને પણ મિત્રો આ યોજનાની અંતર્ગત શૌચાલય બનાવવું હોય અથવા તો ઘર બનાવવું હોય તો મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે। તો તમારે બનાવવું હોય તો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો। તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો જાણીએ તો ઉત્તરાયણની મજા ઘણા લોકો માટે બની સજા। ખાસ મિત્રો, ગઈકાલે સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી, ત્યારે આ દરમિયાન ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ઘણા લોકોએ તેનો ઉપયોગ કર્યો અને ઘણા લોકોના જીવ પણ ગયા। ખાસ મિત્રો, વડોદરા શહેરમાં સવારથી સાંજ સુધીમાં દોરીથી 10 વ્યક્તિ અને 140 પક્ષીઓ ઘવાયા હતા, જેમાં 20 વર્ષીય યુવાનનું દોરીથી ગળું કપાતા મોત પણ નીપજ્યું હતું। બીજી તરફ મિત્રો 14 અબોલ પક્ષીઓને બચાવવામાં નિષ્ફળતા મળી હોવાથી 14 અબોલ પક્ષીઓના પણ મૃત્યુ થયા હતા। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન 49 જેટલા સિરિયસ કેસો નોંધાયા હતા, જેમાં 37 લોકોને પતંગની દોરીના કારણે નુકસાન થયું હતું અને બાકીના 9 લોકોને ધાબા પરથી પડી જતા મિત્રો અકસ્માત થયા હતા। તો મિત્રો ઉત્તરાયણની મજા ઘણા લોકો માટે સજા પણ સાબિત થઈ હતી। ત્યારબાદ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ ઝડપાયો છે। ખાસ ગાંધીનગરના દહે ગામના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે મિત્રો 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। ગઈકાલે મિત્રો મોડી રાતે બનાવ બન્યો હતો અને લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે, જેથી મિત્રો પોલીસ દોડતી થઈ છે। ખાસ ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે 2 લોકોના મોત થયા છે તેમાં એક લીહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે।
એકની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ગામ હિબકે ચડ્યું હતું. બીજી તરફ મિત્રો પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધાવીને હાલ અત્યારે તપાસ હાથ ધરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. મિત્રો 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આ મહત્વની પેન્શન યોજના છે, જેમાં મિત્રો પેન્શન યોજના 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય મિત્રો સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. અને આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે મિત્રો પતિ અને પત્નીએ ભરેલા તમામ પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે મિત્રો તમને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો જો કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતું હોય તો તે લાભ લઈ શકે છે. દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે. અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. એટલે કે એક ખેડૂત દીઠ, એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે. હવે ફરી એકવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે. મિત્રો 2016થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા. ત્યારે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો મિત્રો તમને પણ પાક વીમો મળે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને છેલ્લે પાક વીમો ક્યારે મળ્યો હતો તમને એ પણ જણાવજો. અને મિત્રો શું ખેડૂતોને આ પાક વીમો આપવો જોઈએ કે નહીં તે પણ મને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહાકાલ ઉજ્જૈનથી લાડવા તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ મિત્રો મહાદેવની ભૂમિ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર આવી રહ્યું છે અને ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી ભગવાન રામની નગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલવામાં આવશે. મિત્રો 22 તારીખ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રામલલાને મહાકાલ મંદિરમાંથી લાડુ ચડાવવામાં આવશે અને ભક્તોને પ્રસાદ તરીકે પણ બાંટવામાં આવશે. તો ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું. મિત્રો સાઉદી અરબે ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને 27 મહિનાથી નીચી સપાટીએ કરી દીધી છે. ત્યારે મિત્રો વાત કરીએ તો સાઉદીએ બેરલ દીઠ કિંમતમાં $2 ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈને મિત્રો હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $77.13 પ્રતિ બેરલ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. જો મિત્રો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં સફળ થાય તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. એટલે કે મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલની ભાવના કિંમતમાં ઘટાડો થયો છે અને તેને લઈને ચૂંટણી પહેલા એવું બની શકે કે પેટ્રોલ અને ડીઝલમાં તમને થોડી ઘણી રાહત જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 22 તારીખે ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે શું શું વસ્તુઓ બંધ રહેશે આવો જાણી લઈએ. મિત્રો 22મી જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામલલા પોતાની જન્મભૂમિ ઉપર પરત ફરી રહ્યા છે. ત્યારે સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે. ખાસ મિત્રો આગામી 22 જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે દિવસે મિત્રો સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે તેવી માહિતી મળી છે. તદુપરાંત મિત્રો સુરતની અંદર સિવાય બાકી મિત્રો બધી આખા ભારતની અંદર મિત્રો શાળાઓ અને કોલેજો બંધ રાખવી જોઈએ કે નહીં, તમારા અભિપ્રાયો મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે. મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે. ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે. આ અંતર્ગત મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે. તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે. ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે અને આ મામલે
આ મામલાને મિત્રો વાત કરીએ તો બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા 144 લાખ કરોડ કરતાં પણ લગભગ 39% વધુ રહેશે। તો આટલા બધા પૈસા જે છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવામાં પણ મિત્રો મદદરૂપ થશે આ નાણાં અને ખેડૂતોને જે પાક વીમાનો વિસ્તાર મળતો હતો તે વિસ્તાર પણ વધારવામાં આવશે। તો મિત્રો ખાસ વાત કરીએ તો આ વર્ષ લગભગ ખેડૂતો માટે સારું જઈ શકે છે કારણ કે ચૂંટણી પણ નજીક છે અને બજેટ પણ મિત્રો હવે નજીક છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર આપવામાં આવશે અને કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। જેમાં મિત્રો કિસાન એટલે કે ખેડૂતોને કોઈ પણ કુદરતી આફતો આવે જેવી કે પૂર, આંધી, તુફાન, દુષ્કાળ આવા દરેક કુદરતી આફતોની અંદર ખેડૂતોને જે કાંઈ પણ પાક નુકસાન થતું હોય છે તો આવા કિસ્સાઓની અંદર સરકાર ખેડૂતનો હાથ પકડશે અને તેને સહાય આપશે। આવું માત્ર મિત્રો ગુજરાતમાં જોવા મળે છે। તો મિત્રો તમે ખેડૂત હોય તો તમે કોમેન્ટમાં લખીને તમારો અનુભવ જરૂરથી જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આપવામાં આવશે। મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો અત્યારે હાલ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તદુપરાંત મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે ગુજરાતમાં ઘણા એવા બનાવો બની રહ્યા છે કે રોડ રસ્તા પર અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતમાં મિત્રો કોઈ નાનો માણસ હોય જેની પાસે દવાખાનાના પૈસા ના હોય તેને ધ્યાનમાં રાખીને મિત્રો આ સહાય આ રકમ ચૂકવવામાં આવે છે। જેમાં મિત્રો જો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને ત્યાં 50,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો જે વ્યક્તિનો અકસ્માત થયો હોય તેને પણ આપવામાં આવશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। મિત્રો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલાબેન સીતારામન નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે। તે ચૂંટણીનું વર્ષ છે તેથી મિત્રો બજેટ અપેક્ષાઓથી ભરપૂર હશે તેવી આશા છે। ખાસ મિત્રો નાણાપ્રધાન આવકવેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરી શકે છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને રાહત આપી શકે છે। ખાસ કરીને ખેડૂતોને પોઈન્ટ ઉપર રાખીને તેને રાહત આપી શકે છે કારણ કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે। તો મિત્રો જો ખેડૂતોની સામે સરકાર નહીં જોવે આ બજેટની અંદર તો તેની સીધી અસર ચૂંટણી પર પણ પડવા મળશે અને વોટ ઉપર પણ પડવા મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 75,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે। ખાસ મિત્રો કિસાનોને નવું સાધન ખરીદવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। કિસાન પરિવહન યોજના 2024 વર્ષમાં શરૂ કરવામાં આવી છે। ખાસ ખેડૂતો માટે માલવાહનો ખરીદવા માટેની આ સહાય છે જેમાં મિત્રો વાત કરીએ તો માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે। જેમાં મિત્રો નાના સીમંત અને SC/ST કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય જે છે તે મળવાપાત્ર થશે અને આ સહાય મિત્રો ખેડૂતોને જે છે તે નવા વાહનની ખરીદી પર આપવામાં આવે છે એટલે કે ખાસ ખેડૂતો માટે વાહક વાહનો ખરીદી પર મિત્રો આ સહાય જે છે તે આપવામાં આવશે અને મિત્રો જે પણ ખેડૂતો ઇન્ટરેસ્ટેડ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજવામાં આવે છે। આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય માટે ટોટલ મિત્રો જોઈએ તો 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્નના કાર્યક્રમ યોજાશે।
આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના તેવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને દીકરીની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષથી વધુ છે। નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે, એટલે કે આ યોજનાની અંદર તેમને પ્રાધાન્ય આપવામાં આવશે।